દર 6માંથી 1 પુરુષ બાળક પેદા કરવામાં અસમર્થ, ધૂમ્રપાન, ઓછી ઊંઘ સહિત આ ભૂલો જવાબદાર. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અને મેડિકલ રિસર્ચ મુજબ, પરિવાર શરૂ કરવામાં આવતી મુશ્કેલી માત્ર સ્ત્રીઓ જ નહીં, પરંતુ પુરુષોને પણ અસર કરે છે. વિશ્વભરમાં દર 6માંથી 1 પુરુષ વંધ્યત્વ ઇન્ફર્ટિલિટીની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. રિસર્ચ શું કહે છે? WHO અને ઘણા આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સ મુજબ, વંધ્યત્વ માત્ર મહિલાઓ પૂરતું સીમિત નથી. 40થી 50% કેસમાં પુરુષોના કારણે ગર્ભધારણ થઈ શકતું નથી. આના ઘણા કારણો છે: બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, ખોટી ખાણીપીણી, દારૂ સિગારેટનું સેવન, તણાવ અને સમયસર ટેસ્ટિંગ ન કરાવવું. પુરુષોમાં વંધ્યત્વના મુખ્ય કારણો: ધૂમ્રપાન અને દારૂ. આ આદતો શુક્રાણુઓની ગુણવત્તા અને સંખ્યા બંનેને ઘટાડી દે છે. પોષણની કમી. વિટામિન ડી, ઝીંક અને ફોલિક એસિડની ઉણપ પણ શુક્રાણુઓના ઉત્પાદન પર અસર કરે છે. તણાવ અને ઊંઘની કમી. સતત તણાવથી હોર્મોનલ અસંતુલન થાય છે, જેનાથી પ્રજનનક્ષમતા ઘટી જાય છે. વધારે વજન અથવા જાડાપણું. રિસર્ચ દર્શાવે છે કે સ્થૂળતા ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું કરે છે. ટેસ્ટિંગ કરાવવામાં ખચકાટ. ઘણા પુરુષો શરમ કે સંકોચના કારણે ટેસ્ટિંગ કરાવતા નથી, જેનાથી સારવાર મોડી શરૂ થાય છે. ફર્ટિલિટી ટેસ્ટ કેમ જરૂરી છે? ડોક્ટરોના મતે, જો 1 વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી પણ પ્રેગ્નન્સી ન રહે, તો પુરુષ અને સ્ત્રી બંનેએ ફર્ટિલિટી ટેસ્ટિંગ ચોક્કસ કરાવવું જોઈએ. આનાથી સમસ્યા જલ્દી પકડાઈ જાય છે અને IVF, IUI જેવી આધુનિક ટેકનિક દ્વારા સારવારની શક્યતા વધી જાય છે. સપોર્ટ અને જાગૃતિની જરૂર. વંધ્યત્વની સમસ્યાથી પીડાઈ રહેલા યુગલો ઘણીવાર એકલતા અનુભવે છે. આવા સમયે પરિવાર અને મિત્રોનો સહકાર ખૂબ મહત્વનો હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે વંધ્યત્વને લગતો સામાજિક કલંક દૂર કરવો અત્યંત જરૂરી છે. ખુલીને વાત કરવા અને સમયસર ડોક્ટરની સલાહ લેવાથી સમસ્યાનો ઉકેલ શક્ય છે. ડિસ્ક્લેમર: આ માહિતી સંશોધન, અભ્યાસ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ ન ગણશો. તમારા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.